મારું નામ ડૉક્ટર મયંક વેકરિયા છે. હું કન્સલ્ટન્ટ ન્યુરો સર્જન તરીકે સ્ટર્લિંગ હોસ્પિટલ રાજકોટમાં અવેલેબલ છું. આજે આપણે વાત કરવાના છીએ રેડિક્યુલોપેથી વિશે. રેડિક્યુલોપેથી મતલબ સામાન્ય ભાષામાં સમજાવીએ, લેંગ્વેજમાં વાત કરીએ તો જે ડોકના ભાગમાં દુખાવો થવો, કમરના ભાગમાં દુખાવો થવો અને એ દુખાવાનું હાથ અથવા પગની અંદર સ્થળાંતર થવું, તેને રેડિક્યુલર પેઇન તરીકે વર્ણવવામાં આવે છે. સામાન્ય રીતે જે રેડિક્યુલર પેઇન છે એની તકલીફ જ્યારે બણકા વચ્ચેની ગાદી છે એનું ઘસારાના કારણે ગાદી ફાટી જવાથી, તો ઘસારાના કારણે ગાદીનું બહાર નીકળી જવાથી જે નસ લંબ મજાની જે ચેતાતંતુની જે નસો આવતી હોય છે એ નસો ઉપર દબાણ ઉત્પન્ન થતું હોય છે, જેના ભાગરૂપે આ રેડિક્યુલર પેઇન જેવા સિમ્પટમ્સ કે ચિહ્નો દેખાતા હોય છે. સામાન્ય રીતે જે ચિહ્નોની વાત કરીએ રેડિક્યુલર પેઇનમાં, તો ડોકના ભાગમાં દુખાવો અથવા કમરના ભાગમાં દુખાવો થવો, એ દુખાવાનું હાથ અથવા પગની અંદર સ્થળાંતર થવું, ઉપરાંત હાથ અને પગમાં ખાલી ચડી જવી, હાથ અને પગના વીકનેસ એટલે કે નબળાઈની અસર દેખાવી, આ બધા ચિહ્નો સામાન્ય રીતે દેખાતા હોય છે. સારવારની વાત કરીએ તો સૌથી પ્રથમ આપણે પહેલા તો જાણવું જરૂરી છે કે રેડિક્યુલોપેથી છે એ શું કામ થાય છે. એના ઘણા બધા કોઝો હોય છે. એમાંનો એક કોઝ છે અત્યારે મેં સમજાવ્યું પ્રમાણે કે ગાદીના ઘસારાને કારણે થતો નસ ઉપરનું દબાણ છે. એના માટે પહેલા આપણે સારવારના ભાગરૂપે પહેલા તપાસ કરતા હોઈએ છીએ. તપાસમાં આપણે સીટી સ્કેન, MRI, એક્સરે અથવા તો નસનો રિપોર્ટ, જેને NCV EMG કહેવાય છે, એના ઉપરથી આપણે ડાયગ્નોસિસ સાબિત કરતા હોઈએ છીએ. એ સાબિત થયા પછી જેટલું બને એટલી જલ્દી આપણે સારવાર કરાવીએ તો આ જે ચિહ્નો છે એમાંથી દર્દીને સંપૂર્ણ રિલીફ મળે, એટલું તો સંપૂર્ણ સારવાર મળે એ શક્ય છે.